વિગત સામે આવી? ગઈકાલ તારીખ 16/5/25ના સવારના 9 વાગ્યાના સુમારે દાણીલીમડા MK ક્રિએશન નામની કંપની છે, ત્યાં 3 શ્રમિકો ત્યાં ટાંકીમાંથી સોલિડ વેસ્ટનો નિકાલ કરતા હતા. દરમિયાનમાં એક શ્રમિક છે પ્રકાશ પરમાર, તે ડોલથી પાણી કાઢતો હતો, તો દુર્ગંધ આવતા કોઈ કારણોસર તે ટાંકીમાં અંદર પડ્યો હતો. ત્યારબાદ તેને બચાવવા અન્ય 2 શ્રમિક એને નીચે ઉતરેલા, પણ ગેસ ગળતરના લીધે એ લોકો બહાર ન આવી શકે. જે બનાવ અનુસંધાને ત્રણેય પ્રકાશ પરમાર, સુનિલ રાઠવા અને વિશાલ ઠાકુર નામના 3 વ્યક્તિઓનું મરણ ગયેલ. જે અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશને 105 BNS 105, 126, 86 અને 56 મુજબનો ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ આગળ ચલાવવામાં આપી. અને આ ગુનાના કામે જે કંપનીના સંચાલક છે નૌશાદ શેખ તથા જે આ સુપરવાઇઝર હતા, જેમને કોન્ટ્રાક્ટ લીધો હતો સફાઈનો, એ જિગ્નેશ પુરબિયાઓને એમની નિષ્કાળજી જણાવતા, બેદરકારી જણાવતા આ બાબતે એમને અટક કરવામાં આવેલ છે. સર, સૌથી પહેલો જે શ્રમિક હતો તે કેવી રીતે પડ્યો હતો, હકીકત શું સામે આવી તપાસ કરવાની સાથે જે પાણી જે ટાંકો હતો કેમિકલ ભરવામાં કયા પ્રકારનું લિક્વિડ કેમિકલ હોવાનું અથવા તો કયા પ્રકારનું વેસ્ટેજ કેમિકલ હોવાનું વાત સામે આવી? એમાં જે જીન્સનું કાપડ ધોવામાં આવે છે, જે પ્રાથમિક તબક્કે જે પાણી હોય છે, એ પાણીની ટાંકી હતી અને સોલિડ વેસ્ટ કહી શકીએ આપણે, એની સફાઈ કરવામાં આવતી હતી. જેમાં પ્રકાશ પરમાર તથા સુનિલ રાઠવા અને વિશાલ આ 3 જણ પાણીની ટાંકીની સફાઈનું કામ કરતા હતા. એ પૈકી પ્રકાશ પરમાર પ્રથમ પડેલ અને તેને બચાવવા જતાં અન્ય 2 જે મરણ જનાર છે તે આમાં ભોગ બનેલ. જે કોન્ટ્રાક્ટર કંપની માલિક છે તેનું શું કહેવું છે? ફાયર જે લોકોને સેફટી આપવી જોઈતી હતી, જે નથી આપી, તેને લઈને કોઈ બેદરકારી અથવા તો તેમને કોઈ પ્રેશર કર્યું હોય આ જે શ્રમિકો છે તેનું? પ્રાથમિક તબક્કે આ લોકોની નિષ્કાળજી જણાય છે. જે પાણી ટાંકી સાફ કરવા માટે જે સેફટી ઇક્વિપમેન્ટ્સ વાપરવા જોઈતા હતા નથી વાપરેલ. જે અનુસંધાને દાણીલીમડા પોલીસને ગુનો દાખલ કરેલો BNS 105 મુજબનો, ને હાલ એમને અટક કરવામાં, અને હાલ તપાસ ચાલુ છે અમારી.